ડીસામાં ડુપ્લિકેટ નોટ છાપતી એક ફેક્ટરી ઝડપાઈ। મહાદેવિયા ગામેથી પોલીસે ફેક્ટરીને ઝડપી પાડી છે। પોલીસે 40 લાખની નકલી નોટો ઝડપી પાડી। ખેતરના ભોંયરામાં ડુપ્લિકેટ નોટો બનાવતા હતા। રાયમલ પરમારના ખેતરમાંથી આ ફેક્ટરી ઝડપાઈ હતી। પોલીસે 2 વ્યક્તિની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, કોઈ બાતમી મળી હતી કે કેમ નકલી નોટોના કારોબારમાં કોણ કોણ સંડોવાયેલું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ડીસાના મહાદેવિયા ગામેથી ડુપ્લિકેટ નોટો છાપતી એક ફેક્ટરી છે જે ઝડપાઈ છે। મહત્વની વાત છે કે મહાદેવિયા ગામના રાયમલસિંહ બનેરસિંહ પરમારના ખેતરના ભોયરામાં આ ફેક્ટરી છે તે ધમધમતી હતી। જોકે હવે એલસીબીની ટીમને બાતમી મળતા એલસીબીની ટીમે આ ફેક્ટરી છે તેને ઝડપી પાડી છે અને ફેક્ટરીમાંથી ડુપ્લિકેટ 500 રૂપિયાની ચલણની નોટો છે તે છપાયેલી પણ ઝડપાઈ છે। જોકે પોલીસ દ્વારા અત્યારે તો સમગ્ર જે ડુપ્લિકેટ નોટો છે તેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, તેની ગણતરી ચાલી રહી છે। તો તે સાથે પોલીસ દ્વારા 2 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે આ ફેક્ટરી છેલ્લા કેટલા સમયથી ધમધમતી હતી। આ ફેક્ટરીમાંથી કેટલી ડુપ્લિકેટ નોટો છે તે માર્કેટમાં બહાર પડી છે, તેને લઈને પોલીસ છે તે તપાસ કરી રહી છે। પરંતુ જે પ્રકારે આ ડુપ્લિકેટ ફેક્ટરીને એલસીબીની ટીમે ઝડપી પાડી છે, તેને લઈને સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। ત્યારે અત્યારે તો જે પ્રકારે આ ફેક્ટરી ઝડપાઈ છે તેને લઈને આ મુદ્દો છે તે અત્યારે સમગ્ર વિસ્તારમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે। બિલકુલ, આભાર ધવલ તમામ વિગતો માટે। एक बाजू प्रिंटिंग चालू है, एक बाजू અહીંયા કટિંગ ચાલુ છે। આ કટિંગનું કામ ચાલુ છે। આ નોટો બધી આ કટિંગ કરીને તૈયાર કરી છે, ડુપ્લિકેટ નોટ। અને અહીંયા એક બાજુ પ્રિન્ટિંગ ચાલુ છે અને આટલી બધી નોટો જો તૈયાર ઓલરેડી કરી દીધી છે। આ રીતની એમઓ છે।